શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 49 અસક્ત બુદ્ધિ સર્વત્ર જીત આત્મા વિગત સ્પૃહ નૈષ્કર્મ્ય સિદ્ધિમ પરમામ સંન્યાસેન અધિગચ્છતિ. અનુવાદ: જે આત્મસંયમી તથા અનાસક્ત છે અને જે સર્વ ભૌતિક ભોગોની પરવા કરતો નથી, તે સંન્યાસના અભ્યાસ દ્વારા કર્મફળમાંથી મુક્તિની સર્વોચ્ચ સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે. ભાવાર્થ: વાસ્તવિક સંન્યાસ એટલે મનુષ્ય સદા પોતાને પરમેશ્વરનો અંશ માનીને એમ વિચારે કે તેને પોતાના કાર્યોના ફળ ભોગવવાનો અધિકાર નથી. તે પરમેશ્વરનો અંશ છે, તેથી તેના કાર્યોના ફળ પરમેશ્વર વડે જ ભોગવાવા જોઈએ. આ જ વાસ્તવિક કૃષ્ણ ભાવના છે. જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિત થઈ કર્મ કરે છે તે વાસ્તવમાં સંન્યાસી છે. આવી મનોવૃત્તિથી મનુષ્ય સંતુષ્ટ રહે છે, કારણ કે તે વસ્તુતઃ ભગવાન માટે કાર્ય કરતો હોય છે. આ પ્રમાણે તે કોઈ દુન્યવી વસ્તુ માટે આસક્ત રહેતો નથી. તે ભગવત સેવાથી પ્રાપ્ત થતા દિવ્ય સુખથી પર એવા કશાય આનંદ ન લેવા ટેવાઈ જાય છે. સંન્યાસીને પૂર્વ કર્મના ફળથી મુક્ત થયેલો માનવામાં આવે છે, પરંતુ જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતમાં હોય છે તે સંન્યાસ ગ્રહણ કર્યા વિના પણ આવી સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. આવી મનોદશા યોગારૂઢ અથવા યોગની સિદ્ધ અવસ્થા કહેવાય છે. ત્રીજા અધ્યાયના સમર્થનમાં કહેવામાં આવ્યું છે કે યસ્ત્વાત્મરીતેવ સ્યાત. જે મનુષ્ય પોતાની અંદર સંતુષ્ટ રહે છે તેને પોતાના કાર્યથી કોઈ પણ પ્રકારના બંધનનો ભય રહેતો નથી. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.